આપણા પહેલાંના જમાનાનું હતું. હાથીનો શણગાર છે. આ બધા સોનાના છે. સોનાનું હોપ પ્યોર 24 કેરેટ ગોલ્ડ. તો આપણા ચપ્પલ છે ને આપણા ભગત લેવા ગયા હતા. તો તમે જો ભગત આવી ગયા છે ચપ્પલ લઈને. જો આવી રહ્યા બૂટ પડ્યા છે. આપણે બૂટ પહેરી પાછા આપણે બેસી જઈશું બસમાં. આપણે હજી તમને બતાવવાનું બાકી હતું મૈસૂર પેલેસની આજુબાજુની જે જગ્યા છે ને તે એનો વ્યૂ જોવો ખાલી. હા હા હા, કાંઈ ન ઘટે. આમ જો આ એની ગલીઓ છે, ગલીઓ. આ મૈસૂર પેલેસ જો બાજુનું પેલેસ છે. ના મૈસૂર પેલેસ વાળું જ હશે. ઓલી વિટિયા ભગત આમ જુઓ તો આ મહેશ ભગત છે. આમ જો મૈસૂર પેલેસ પાસે જાય છે. બંધ કરી દીધું. થેન્ક યુ. ચાલશે દોડશે ફૂલ મોરો. તો બહુ મજા આવી. બહુ એટલે બહુ. થોડીક વાર ગરમ, થોડીક વાર ઠંડા. કેમ કે આ તો તડકો સૂર્યનારાયણની કૃપાથી આપણે થોડા ગરમ. બાકી આપણે ગરમ થવાવાળા કોણ? ટાણ ટાણા ટાણા ટાણા. ફટાફટ એમાં જ હોય ને. નથી જ જવાનું આપણે. થાર પાય, ફોર્ચ્યુનર પાય જવાનું. તો આપણી ફોર વ્હીલ આપણે લેવા આવી ગઈ છે. તો આપણે વહી જઈશું હવે ફોર વ્હીલમાં. આપણી ફોર્ચ્યુનરમાં આપણે બેન. હમણાં હું તમને કેન્સલ કરી નાખી. થાર આવે છે હમણાં આટો મારીને. ફોર્ચ્યુનર ઓલી બાજુ જાય. ઓલી થાર ગઈ ને એટલે આપણે ફોર્ચ્યુનરમાં હવે નથી જવાનું. કેમ કે એમાં વ્હાઇટ કલર છે ને. આપણે વ્હાઇટ કલર ફેવરિટ નથી. રેડ કલર જ આપણે. ફોર્ચ્યુનર નહીં હાલે, હવે થાર હાલશે. જો આવા સાઈડ આવી ગઈ છે. તમને બતાવું ફાઇનલી લુક આપણો થારનો કેવો છે ને તે. તો ફાઇનલી થારનો લુક તમને જો બતાવી દઉં. સમજો અહીંયા આપણે ગરમા ગરમ કેન્ડી ખાઈ લેવાની છે. એટલે ગરમા ગરમ ઋતુમાં કેન્ડી ખાવાની. તો ફાઇનલી મૈસૂર પેલેસ જોઈ લીધો અને કેન્ડી છેલ્લી ખાઈ લઈ. મળી નવા વ્લોગ સાથે પાછા 2 વર્ષ પછી પાછા મૈસૂર પેલેસમાં આટા મારવાના. તમને એનો વ્હાઈટ સૂતરફેણી ખાવી મહત્વની છે. કેમ કે એમાં કેમિકલ ના હોય એટલે. અને જો આમાં કેમિકલ વાળી આવે રેડ કલર. સારું છે. મોજ કરો. આમ જો આપણા ગામડે આવા વૃક્ષ વાવી દો ને તો ઘટાદાર સાયો થઈ જાય હોવાલા. તો ગામડે બધા મિત્રોને આ શેર કરી દેજો વિડીયો, જેથી કરીને બધા આવા વૃક્ષો વાવે એટલે વાડી ઘટાદાર થઈ જાય અને પશુને વાંધો ન આવે. આપણે નાના હતા ને ત્યારે આ ઘોડિયામાં બહુ એટલે બહુ. આમાંથી આપણે કાંઈ લેવા દેતા નથી ભગત. એમ ખબર છે કે મોડું થાય છે એટલે. ವಿಶ್ವವಿಖ್ಯಾತ ಮೈಸೂರು ಅರಮನೆಗೆ ಆಗಮಿಸಿರುವ ಪ್ರವಾಸಿಗರಿಗೆ ಸುಸ್ವಾಗತ. આપણે ગેટમાંથી ગયા હતા ને તે ગેટ છે. અને આશીષ ભગત જો જાય બસ છે. બ્લોગ પૂરો થાય છે હવે નવા વ્લોગ સાથે મળી, નવા મિત્રો સાથે. હર હર મહાદેવ. જય સ્વામિનારાયણ.